ગુડ મોર્નિંગ મિત્રો. આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર સહકારી મંડળી કોઓપરેટિવ સોસાયટીની વાત કરતા હતા. આજના લેક્ચરની અંદર કોઓપરેટિવ સોસાયટીની બીજી વાતો બી કરી લઈએ. કેટલાક વિદ્યાર્થીઓનો ડાઉટ હતો કે સર કોઓપરેટિવ સોસાયટી કેટલા પ્રકારની હોય છે, શું કામ કરતી હોય છે. કોઓપરેટિવ સોસાયટી અલગ અલગ પ્રકારની હોય છે. કયા કયા અલગ અલગ પ્રકાર હોય છે? મેઇન આનો સિદ્ધાંત જ એ છે કે એ સોસાયટી બની એટલા માટે કે સરખી પરિસ્થિતિ ધરાવતા લોકો એકઠા થયા અને એકઠા થઈને એમણે વિચાર કર્યો કે એવી કંઈક પ્રવૃત્તિ કરીએ કે જે પ્રવૃત્તિના કારણે આપણને રોજગારી મળી રહે અને એનો નફો આપણે ઇક્વલી વહેંચીશું. આ ઉદ્દેશથી સહકારી મંડળીની પ્રવૃત્તિ ચાલુ થઈ. તમે લોકો અમૂલની શરૂઆતને જુઓ તો એ જ રીતે અમૂલનો કોન્સેપ્ટ જે ડેવલપ થયો કે જેની અંદર સરખી સિચ્યુએશન ધરાવતા ગામના લોકોએ આ દૂધની એક નાનકડું મંડળ બનાવ્યું અને એ મંડળી દ્વારા દૂધને એક સાથે એ લોકો વેચવાની શરૂઆત કરી, જેથી કરીને એમને માર્કેટમાં સારો ભાવ મળી રહ્યો. એક ગ્રુપ બને છે અને ગ્રુપ ભેગું થાય છે અને દરેક કોમન પર્પઝથી, કોમન સિચ્યુએશન ધરાવતા લોકો કોમન પર્પઝથી ચોક્કસ સમાન હેતુથી ભેગા થઈને એ કાર્યવાહીને કરે છે અને એનું સારું મેનેજમેન્ટ કરે છે, તો એનો જે લાભ મળે છે બધાને ઇક્વલ પ્રાપ્ત બને છે. એ હેતુથી અમૂલની શરૂઆત થઈ. તમે 1 લીટર દૂધ વેચવા જાઓ, 10 લીટર દૂધ વેચવા જાઓ તો નહીં વેચાય, પણ 10,000 લીટર દૂધ વેચવા જશે તો મોટી કંપનીવાળા લેશે, મોટી ડેરીવાળા લેશે, એમને જરૂર છે, એમાંથી એ લોકો પ્રોડક્ટ બનાવશે, લોકો માર્કેટમાં સેલિંગ કરશે, રાઈટ. એટલે આ જ કોન્સેપ્ટથી સહકારી મંડળીઓ બનતી હોય છે કે એ લોકો દ્વારા જ દૂધ આપવામાં આવે અને એ જે દૂધનું મેનેજમેન્ટ કરવાનું છે, દૂધને માર્કેટમાં વેચવાની છે, એ કંપની પણ અમૂલ. એટલે એ પોતાની જ કંપની, પોતાના જ માણસો ચૂંટીને મોકલેલા હોય એવા લોકો એને ડિરેક્ટ કરે અને એ કંપની જેટલો બી નફો કમાય એ જે લોકોએ દૂધ જમા કરાવ્યું છે એને વેચી દે. એટલે આ જ કોન્સેપ્ટથી આ વસ્તુ તૈયાર થયેલી છે. આવી અલગ અલગ પ્રવૃત્તિમાં આ વસ્તુ જોડાયેલી છે. સે ફોર એક્ઝામ્પલ બેન્કિંગ. તમને બધાને ખબર છે કે તમારે મારે ભણવા માટે ઘણી વખતે લોન લેવાની જરૂર પડે છે. તો એ જે લોન લેવાની જરૂર પડે છે આપણે, તો એ લોન આપણને આપણી બેંક હોય તો સરળતાથી મળી રહે, રાઈટ. એટલે સહકારી બેંક, રાઈટ, કે ત્યાંના ત્યાંના સદસ્યો વડે ભેગા થઈને થોડા પૈસા કાઢવામાં આવ્યા અને પૈસા વધારે ભેગા થયા પછી લોકોને આપવામાં આવે, એનું મેનેજમેન્ટ કરવામાં આવે, રાઈટ. તો આ થઈ ગઈ સહકારી બેંકનો કોન્સેપ્ટ. આવી ગ્રોસરીની શોપ હોય છે એની બી મંડળી ચાલતી હોય છે. આવી ખાંડ ઉદ્યોગને બી મંડળી ચાલતી હોય છે. આવી ઘણી બધી પ્રકારની મંડળીઓ ચાલતી હોય છે. તો આ મંડળીઓનો મેઇન ઉદ્દેશ જે એના પાર્ટનર છે એ પાર્ટનરને જ એમાંથી જે નફો થાય છે એ સરખા ભાગે વહેંચો અને દરેકનો આર્થિક સામાજિક વિકાસ કરવો એનો મેઇન ઉદ્દેશ છે. ક્લિયર? તો હવે આપણે કોઓપરેટિવ સોસાયટી, સહકારી મંડળીઓ જે ભણી રહ્યા હતા એની અંદરની આગળની જોગવાઈઓ જરા જોઈ લઈએ. આર્ટિકલ નંબર 243ZK, બોર્ડના સદસ્યોની ચૂંટણી. આ જે બોર્ડના સદસ્યોની ચૂંટણી છે એ કેવી રીતે નક્કી કરવાની છે? રાજ્ય કાયદા વડે નક્કી કરે તે રીતે. સિવાય બોર્ડના સદસ્યોનો કાર્યકાળ પૂર્ણ થયા પૂર્વે નવા સદસ્યોની ચૂંટણી થવી જોઈએ. એનો મતલબ બોર્ડના જેટલા બી સદસ્યો છે એમની ચૂંટણી કેવી રીતે થઈ જશે? પહેલાં 5 વર્ષ પૂરા નથી થયા પહેલાં સદસ્યોને પહેલાં બોર્ડની ચૂંટણી આવી જશે. બરાબર છે. હવે રાજ્ય ધારાગૃહ કાયદા વડે નક્કી કરેલા ચૂંટણીના નિયમો અને પદ્ધતિ નિશ્ચિત કરી શકે છે. ચૂંટણીની પદ્ધતિ, દેખરેખ, સત્તા રાજ્ય ધારાગૃહ કાયદા વડે નક્કી કરે તેને મળવાપાત્ર બને છે. એટલે કોને મળવાપાત્ર બને છે? આ બધું રાજ્ય ધારાગૃહ કાયદા વડે નક્કી કરે તેને મળે છે. જનરલી જે પેલે રજિસ્ટ્રારની પોસ્ટ બનાવેલી છે ને એ રજિસ્ટ્રારોને આ બધું ધ્યાન રાખવાનું છે. બરાબર. આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને રજિસ્ટ્રાર એ લોકો આ વસ્તુની ધ્યાન રાખે છે. એની ચૂંટણીની બધી દેખરેખ અને આ એની અંદર સુપરવાઇઝેશન, એની સત્તાઓ બધી એમને આપવામાં આવે છે. બરાબર છે. ચૂંટણી પંચ પણ જરૂર પડે, મોટું રાજ્ય હોય અને વધારે પડતી મંડળીઓ આવેલી હોય તો ચૂંટણી પંચની પણ સહાય લેવામાં આવતી હોય છે. જરૂર પડે તો આ કાયદો રાજ્યએ
ચૂંટણી વડે નક્કી કરવાનું છે કે શું કરવું શું ના કરવું, બરાબર છે. જનરલી લેવામાં નથી આવતી કારણ કે નાની નાની જગ્યા ઉપર આની ચૂંટણીઓ થતી હોય છે, રાઈટ. પણ જરૂર પડે તો લઈ શકાય. બોર્ડને સસ્પેન્ડ અને આકસ્મિક સંજોગોમાં સંચાલનની બાબત. બોર્ડને કેવી રીતે સસ્પેન્ડ કરી શકાય અને એનું આકસ્મિક સંજોગોમાં સંચાલન કેવી રીતે કરવું એની ઉલ્લેખ આર્ટિકલ નંબર 243 ZL આપેલું છે. ચોક્કસ સમય માટે કાયદામાં દર્શાવ્યા હોવા છતાં બોર્ડને 6 મહિના કરતું વધુ સમય માટે સસ્પેન્ડ રાખી શકાશે નહીં. એટલે બોર્ડને જો જરૂર પડી જાય તો સસ્પેન્ડ રાખી શકાય છે 6 મહિના. 6 મહિના કરતાં વધારે માટે સમય માટે ના રાખી શકાય. પછી કાં તો એને બંધ કરી દેવું પડે, નવેસરથી ચૂંટણી જાહેર કરવી પડે, વોટ એવર, રાઈટ. નીચેના કેસમાં બોર્ડને સસ્પેન્ડ રાખવામાં આવશે. કયા કયા મુદ્દા હોય તો એ થાય? જો સતત નાદારી નોંધાવે તો, બરાબર છે. નાદારી નોંધાવી એટલે હવે એની જોડે ભંડોળ છે જ નહીં. બોર્ડે આપણે બધા ચૂંટીને જે બોર્ડ બનાવ્યું, બોર્ડના સભ્યોએ દેવાળું કાઢી નાખ્યું કે સહકારી ડેરી ડેરી ચલાવવા માટે આપેલી ડેરીમાં દેવાળું કાઢી નાખ્યું, ખોટ વધારે કરી દીધી, તો નાદારી નોંધાવી દીધી. હવે મારી જોડે પૈસા નથી, લોકો લેવા આવે છે માર્કેટમાં, નાદારી નોંધાવી દીધી. તો 6 મહિના સુધી એને સસ્પેન્ડ રાખી શકાય ખરું. તેની ફરજો પૂરી કરવામાં બેદરકાર રહે, બરાબર છે, તો એને સસ્પેન્ડ કરી શકાય. જો બોર્ડ સહકારી મંડળીના કે તેના સભ્યોના હિતથી વિપરીત કાર્ય કરે, બરાબર છે, તો એને સસ્પેન્ડ કરી શકાય. બોર્ડના બંધારણ અથવા કાર્યમાં વિઘ્ન આવે, એનું બંધારણમાં લોચા પડી જાય કાં તો એના કાર્યમાં વિઘ્ન આવીને ઊભો રહી જાય, રાઈટ. કરપ્શન થઈ ગયું, કરી મોટી તપાસ આવી ગઈ, તો બોર્ડને સસ્પેન્ડ કરીને અત્યારે હાલ ઊભું રાખવામાં આવશે. જો બોર્ડની ચૂંટણી ન થઈ શકે તો એને 6 મહિના કરતાં વધારે સમય માટે સસ્પેન્ડ કરી શકાય. જો કોઈ બોર્ડમાં ગવર્મેન્ટનો હિસ્સો નથી અથવા લોન અથવા નાણાકીય સહાય અથવા સરકારે આપેલી કોઈ ગેરંટી ન હોય તેવી સહકારી મંડળીના બોર્ડને સસ્પેન્ડ કરી શકાય નહીં, બરાબર છે. એનો મતલબ જે બોર્ડની અંદર ગવર્મેન્ટનો હિસ્સો છે એ બોર્ડના સદસ્યો જે છે એ સદસ્યો જે કંઈ બી એક્ટિવિટી કરી રહ્યા છે એની અંદર ગવર્મેન્ટે લોન આપેલી છે, ગવર્મેન્ટે ગ્રાન્ટ આપેલી છે, તો એવા બોર્ડના સદસ્યો માટે અને એવા બોર્ડને જ સસ્પેન્ડ કરી શકાય છે જે સહકારી મંડળીઓ સરકારની સહાય મેળવ્યા વગર ચલાવી રહ્યા છે પોતાની રીતે. એ બોર્ડ પોતાની રીતે ચાલે છે, એને સરકારની સહાયની જરૂર નથી, તો એવા બોર્ડને સસ્પેન્ડ કરી શકાતું નથી. એટલે જો તમને એને ક્વેશ્ચન પૂછવો છે ને તો આ વસ્તુ પૂછી શકે છે કે સહકારી બોર્ડને 1 વર્ષ કે તેથી વધારે સમય માટે સસ્પેન્ડ રાખી શકાય છે, બરાબર? નહીં, ખોટું. 6 મહિના કરતાં વધારે સમય માટે સસ્પેન્ડ રાખી શકાય નહીં. બીજી વસ્તુ છે, આ વસ્તુ માત્ર ને માત્ર સરકારી સહાય મેળવતા સહકારી મંડળીના બોર્ડ માટે જ લાગુ પડે છે. સાચી વાત છે, રાઈટ. માત્ર શબ્દ આવે એટલે તમને એવું થઈ જ જાય કે ના, ખોટી વાત છે, બધા માટે લાગુ પડતું છે. ના, જે લોકો સરકારી સહાય મેળવે છે અને બોર્ડ ચલાવી રહ્યા છે એવી સંસ્થાઓના, એવી સહકારી મંડળીઓના બોર્ડ માટે જ આ નિયમ લાગુ પડે છે. કયા કયા સંજોગોમાં એને 6 મહિના કરતાં વધુ સમય માટે સસ્પેન્ડ રાખી શકાય અહીંયા લખેલું છે, બરાબર છે. સોરી, 6 મહિના કરતાં વધુ સમય માટે સસ્પેન્ડ નહીં, નોર્મલ બોર્ડને સસ્પેન્ડ કરવાની જોગવાઈઓ અહીં લખેલી છે. આ જરા ધ્યાન રાખજો. તો આ વસ્તુ ક્લિયર, બરાબર. સરકારી સમિતિઓના એકાઉન્ટની ઓડિટ, એના જે એકાઉન્ટ રાખવાના છે કે એ લોકોને, સમજી લો કે આપણું જે ગયા ઇલેક્શનનું ઉદાહરણ હતું, 100 લોકો ભેગા થયા, 100 લોકોએ ભેગા થઈને બોર્ડ બનાવડાવ્યું, સભ્યોને ચૂંટીને બોર્ડ બનાવડાવ્યું. એ સભ્યોને 100 લોકોએ બધાએ પૈસા ભેગા કર્યા અને આપ્યા, અને આપણે કીધું કે તમે બીજા બધાને લોન આપવાની ને આખી મંડળી ચલાવવાની છે, સહકારી કોઓપરેટિવ બેંક. હવે એ જે પૈસા આવ્યા છે એ પૈસાનું શું કરે છે લોકો, કેવી રીતે આવ્યા, કયા પૈસા આપ્યા, એમાંથી કેટલો નફો થયો, એ નફાને કેવી રીતે વેચ્યો, વગેરે વગેરે. તો એના સાની ધ્યાન રાખવી પડે એકાઉન્ટની. કારણ કે આ તો ખાલી 100નું ઉદાહરણ આપ્યું, આવો તો મેં તમને સમજાવ્યું, એમ લાખો લોકો હોય છે. તો દરેક લોક તો કંઈ માગવા નહીં જવાનું કે ભાઈ તમારા બોર્ડના મેમ્બર શું કરો છો, આમ ને તેમને, બધાને તો ટાઈમે નહીં હોય. તો એવા સંજોગોની અંદર એના એકાઉન્ટની ઓડિટ થવી જરૂરી છે. એ પેલો રજિસ્ટ્રાર જે રાખેલો છે એ આ બધી વસ્તુનું ધ્યાન રાખે છે અને ઓડિટ પણ કરાવતો હોય છે. તો રાજ્ય ધારાગૃહ કાયદા વડે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 1 વખતે, સહકારી વર્ષમાં ઓછામાં ઓછા 1 વખતે, આ ખાસ ધ્યાન રાખવાનું, પૂછી શકે છે કેટલી વાર 1 વખતે સહકારી મંડળીના એકાઉન્ટની ઓડિટ કરવાની જોગવાઈ કરી શકે છે. રાજ્ય ધારા ગૃહ કાયદા વડે ઓડિટની લઘુત્તમ સમય મર્યાદા
ઓડિટરની લઘુત્તમ લાયકાત નક્કી કરી શકે છે. ઓડિટરની લાયકાત કેટલી? રાજ્ય ધારાગૃહ કાયદા વડે નક્કી કરે તેટલી. રાઈટ. સહકારી મંડળીની જનરલ બોડી રાજ્ય સરકાર નક્કી કરે તેના વડે નિમણૂક કરેલ ઓડિટર અથવા ઓડિટિંગ ફોર્મ સહકારી મંડળીઓની ઓડિટ કરશે. એટલે સહકારી મંડળીની જનરલ બોડી વડે નિમણૂક કરાયેલ હોય એવું ઓડિટર આવશે, કાં તો ઓડિટિંગની કોઈ કંપની આવશે અને એ ઓડિટનું કામ કરશે. બરાબર છે. એટલે સહકારી મંડળીની જનરલ બોડી, બરાબર છે, એના દ્વારા જે નક્કી થશે એ જનરલી ઓડિટર આવતો હોય છે, અથવા તો ઓડિટર ફોર્મને બોલાવવામાં આવશે અને એમની ઓડિટ કરાવવામાં આવે છે. આ જનરલ બોડી એ કોણ નક્કી કરી આપશે? રાજ્ય સરકાર. રાઈટ. કે ભાઈ આ બોડી વડે નક્કી થશે એ સંસ્થા અથવા તો વ્યક્તિ એ સહકારી મંડળીઓની ઓડિટ કરવા માટે આવશે. રાઈટ. એટલે આ શબ્દ ખાસ યાદ રાખવાનો, રાજ્ય સરકાર નક્કી કરે તે. દરેક નાણાકીય વર્ષ પૂરું થવાના 6 મહિનામાં દરેક સહકારી મંડળીના એકાઉન્ટની ઓડિટ કરવાની રહેશે. એટલે 12 મહિના દરેક નાણાકીય વર્ષ. રાઈટ. આપણે માર્ચથી લઈને 1 એપ્રિલ સુધી આ વસ્તુ ચલાવીએ છીએ. તો જે નાણાકીય વર્ષ છે આપણું 1 એપ્રિલથી લઈને 31 માર્ચવાળું, તો એ દરેક નાણાકીય વર્ષની અંદર પૂરું થવાના 6 મહિનામાં, રાઈટ, એટલે 1 એપ્રિલ આવે છે ત્યાર સુધીમાં તમારે આખા વર્ષની અંદર એક વખતે એકાઉન્ટની ઓડિટ કરવાની મિનિમમ રહેશે જ. બરાબર છે. સહકારી મંડળીનો એકાઉન્ટનો ઓડિટ રિપોર્ટ રાજ્ય સરકાર કાયદા પ્રમાણે નક્કી કરે તે પ્રમાણે રાજ્ય ધારાગૃહ સમક્ષ મૂકવામાં આવશે. એટલે રાજ્ય સરકારની જવાબદારી છે કે કાયદા પ્રમાણે તું નક્કી કરે એ પ્રમાણે રાજ્ય ધારાગૃહ સમક્ષ એને મૂકવામાં આવશે કે ભાઈ સહકારી મંડળી કેવી રીતે ચાલી રહી છે, પ્રોફિટમાં ચાલી છે, નુકસાનમાં ચાલી છે, શું કરી રહી છે. આનો મતલબ રાજ્ય ધારાગૃહની અંદર સહકારી મંડળી જે કંઈ બી કામ કરે છે ખબર પડશે. એનો મતલબ કે સહકારી મંડળીનો ઉઠવાના ચાન્સ ઓછા છે. કારણ દરેક વર્ષે એની ઓડિટ થાય છે, દરેક વર્ષે એના સભ્યોની ચૂંટણી, જે કંઈ 5 વર્ષે ચૂંટણી થાય છે, એ બધાની વસ્તુની તપાસ ક્યાં કરવામાં આવે છે? રાજ્ય ધારાગૃહ વડે. એટલે રાજ્ય ધારાગૃહ મુજબ સહકારી મંડળીઓની તપાસ થતી હોવાના કારણે સહકારી મંડળીઓ ઉઠવાના ચાન્સીસ ઘણા ઓછા છે. રાઈટ. એ પ્રોફેશનલી કામ કરવાના ચાન્સીસ ઘણા વધારે છે. ઓકે, ચાલો. આર્ટિકલ નંબર 243 ZN એની જનરલ બોડીની મિટિંગ યોજવા બાબત. ધારાગૃહ કાયદા વડે નક્કી કરે તે પ્રમાણે જનરલ બોડીની વાર્ષિક મિટિંગ દરેક સહકારી મંડળીમાં નાણાકીય વર્ષ પૂર્ણ થવાના 6 મહિના સુધીમાં તેના કાર્ય અંગેની મિટિંગ યોજવાની રહેશે. એટલે એનું આખું નાણાકીય વર્ષ પૂરું થવાના 6 મહિના સુધીની અંદર. એનો મતલબ વર્ષમાં ઓછામાં ઓછી એક મિટિંગ તો ભરાવી જોઈએ છે. રાઈટ. વાર્ષિક મિટિંગ દરેક સહકારી મંડળીના નાણાકીય વર્ષ પૂરું થવાના 6 મહિના સુધીમાં યોજી જવી જોઈએ. અનુચ્છેદ નંબર 243 ZO સભ્યોની માહિતી મેળવવાનો અધિકાર છે. કાયદા મુજબ દરેક સહકારી મંડળીના સભ્યોને સહકારી મંડળીના નાણાકીય તથા કાર્યવાહી સંબંધિત માહિતી મેળવવાનો અધિકાર રહેશે. એટલે કઈ માહિતી આપવાની વાત કરે છે? નાણાકીય અને જે કાર્યવાહી પ્રોસિજર જે કરે છે એનો અધિકાર, એની માહિતી મેળવવાનો, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ પ્રમાણે આની માહિતી મેળવવાનો અધિકાર બી બંધારણીય અધિકાર આપેલો છે. આર્ટિકલ નંબર 243 ZO આ યાદ રાખવાનો છે. સભ્યોની માહિતી મેળવવાનો અધિકાર છે. એટલે આના જેટલા બી સહકારી મંડળીના સભ્યો છે એ બધા સભ્યોને સહકારી મંડળી કઈ રીતે કાર્યો કરે છે, એની પ્રોસિજર શું છે અને એની નાણાકીય સિચ્યુએશન શું છે એના માટેની માહિતી માગી શકે છે. ધારાગૃહ કાયદા વડે સહકારી મંડળીના સભ્યોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે મિટિંગમાં સભ્યોની લઘુત્તમ હાજરી અને સેવા સુનિશ્ચિત કરતો કાયદો ઘડી શકે છે. એનો મતલબ એ છે કે ધારાગૃહ કાયદા વડે એના જે સભ્યોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સભ્યોની લઘુત્તમ હાજરી, એનો મતલબ એક વર્ષની અંદર જ્યારે જનરલ મિટિંગ થાય છે ત્યારે ફરજિયાત આટલા સભ્યો હાજર રહેવાનું અને આટલા કાર્યો ફરજિયાત કરવાના જ થશે તો એ કરવાના જ રહેશે. એટલે કે એની સેવા નિશ્ચિત અને એની હાજરી નિશ્ચિત કરતો કાયદો પણ જોગવાઈ કરી શકાય છે. સહકારી મંડળીના સભ્યોનું શિક્ષણ અને કૌશલ્યવર્ધન માટેની જોગવાઈ પણ કરી શકાય છે. એટલે જુઓ એની શિક્ષણ અને કૌશલ્યવર્ધનની પણ જોગવાઈની ઉલ્લેખ કરેલો છે. એટલે સહકારી મંડળીના જે સદસ્યો છે ને એ બી એકાઉન્ટેબલ બને, એમની પણ હાજરી સુનિશ્ચિત થાય. સહકારી મંડળીની પોતાની મિટિંગો થાય પણ સભ્યો હાજર ના રહે તો શું કરવાનું? એટલે સહકારી મંડળીના સભ્યોની અંદર હાજરી સુનિશ્ચિત થાય એ બધી જોગવાઈઓ પણ
રાજ્ય ધારાગૃહ કાયદા વડે નક્કી કરી શકે છે અને એ પ્રમાણે આવવાનું રહેશે રાઈટ. એટલે આ બંને વસ્તુ યાદ રાખવાની. સહકારી મંડળીની જનરલ બોડીની મિટિંગ એનું આખું વર્ષ પૂરું થવાના 6 મહિના પૂર્વે સુધીમાં થઈ જવી જોઈએ, રાઈટ. બીજું છે સભ્યોની માહિતી મેળવવાનો અધિકાર, એ આપણે જોઈ લીધો. અને સભ્યોને હાજરી, લઘુત્તમ હાજરી અને જે કરવાના કાર્યો છે સેવા એની શૈક્ષણિક અને કૌશલ્યવર્ધન માટેની જોગવાઈ પણ અહીંયા કરેલી છે. એટલે સહકારી મંડળીના જે સભ્યો છે એ લોકોનું પ્રોફેશનલિઝમ વધતું જાય, એ લોકો બી એકદમ મેનેજમેન્ટમાં પાવરફુલ બની જાય અને એટલા માટે એ અમૂલ જેવી સારી ફોર્મ પેદા કરી શકે. એટલા માટે એમની કૌશલ્યવર્ધન, એમનું શિક્ષણની ખાસ વસ્તુની ભાર મૂકવામાં આવી છે. પંચાયતી રાજની અંદર આપણે એક વસ્તુ શીખી ગયા કે ભાઈ શિક્ષણ અને કૌશલ્યવર્ધન નથી એટલે ગ્રામ સભાની અંદર જે મિટિંગ થાય છે એનો ખરેખર જે આઉટપુટ મળવો જોઈએ એ મળતો નથી. એટલે આપણે આ વસ્તુને ધ્યાનમાં લીધી કે ના, એ વસ્તુની ભૂલમાંથી શીખવાની જરૂર છે અને એટલા માટે આપણે અહીંયા સહકારી મંડળીઓ માટેની જે જોગવાઈ કરી એમાં બંધારણમાં લખી દીધું કે એના જે સભ્યો છે એના શિક્ષણ અને કૌશલ્યની ખાસ તકેદારી રાજ્યએ કાયદા વડે કરવાની છે. આર્ટિકલ નંબર 243 ZP એ શું કહે છે? દરેક સહકારી મંડળીએ નાણાકીય વર્ષ પૂરું થવાના 6 મહિના સુધીમાં રાજ્ય સરકાર નક્કી કરે તે સત્તાધીશને તેનું વાર્ષિક નાણાકીય રિટર્ન ફાઇલ કરવાનું થશે. સ્ટેટ ગવર્મેન્ટ નક્કી કરી આપે એ જગ્યાએ જનરલી ઇન્કમ ટેક્સ ઓફિસ જ હોય છે, એ લોકોને આ લોકોએ આઈટી રિટર્ન ફાઇલ કરવાનું રહેશે, બરાબર. ફાઇનલી તો એ જ ઓથોરિટી રહેતી હોય છે, પણ રાજ્ય ધારાગૃહે એના કાયદામાં લખેલું હોય એ જગ્યાએ જનરલી એને આઈટી રિટર્ન ફાઇલ કરવાનું છે. એટલે આ ધ્યાન રાખવાનું, પૂર્ણ થયાના 6 મહિના સુધીમાં તેનું વાર્ષિક નાણાકીય રિટર્ન ફાઇલ કરી દેવાનું રહેશે. આર્ટિકલ નંબર 243 ZQ રાજ્ય સરકાર કાયદા વડે સહકારી મંડળીને લગતા કાર્યો સંબંધિત ગુના અને સજાની જોગવાઈ કરી શકે છે. એટલે કયા કયા કાર્યો સહકારી મંડળીએ કરવાની છે અને જો કોઈ બી કાર્ય નથી કરવામાં આવતું તો એને ગુનાહિત પ્રવૃત્તિઓ ગણાવી શકે છે. એની સજાની પણ જોગવાઈ રાજ્ય ધારાગૃહ વડે કરી શકાય છે. એટલે ખાસ યાદ રાખવાનું, કાર્યો સંબંધિત, ગુના સંબંધિત અને સજા સંબંધિત જોગવાઈ રાજ્ય ધારાગૃહ કાયદો કરીને કરી શકે છે. કાયદા વડે નીચે પ્રમાણેના ગુનાઓ માટે સજાની જોગવાઈ કરી શકે છે. જો જાણી જોઈને ખોટું રિટર્ન ભર્યું હોય, ખોટી માહિતી આપી દીધી હોય કોઈને, બરાબર છે, અને અથવા તો કાયદા હેઠળ આવેલા સમનની અવગણના કરેલી હોય, જો કોઈ એમ્પ્લોયર તેના એમ્પ્લોયીના નાણાં કાપી લીધા હોય અને 14 દિવસમાં પરત ન કરે વગેરે વગેરે વગેરે, બરાબર છે. આવું કોઈ પણ વસ્તુ આઈટી રિટર્ન ફાઇલ ના કર્યું હોય સહકારી મંડળીએ. એ સિવાય બીજું કહે છે કે સહકારી મંડળીના જે અધ્યક્ષો છે અથવા તો સભ્યો છે એના ઉપર કોઈ આઈપીસીની ધારા મુજબ ગુનો લાગુ પડ્યો હોય અને એ સમન પાઠવેલો હોય કે ભાઈ અહીંયા હાજર રહેજો અને એ લોકો ના રહે, એની અવગણના કરે, એમ્પ્લોયરે એમ્પ્લોયીનો સેલરી કાપી લીધો અને એને રિટર્ન ન કર્યો હોય, એનો મતલબ સહકારી મંડળીની અંદર જેટલા બી એમ્પ્લોયર છે એમણે ધ્યાન રાખવાનું છે કે એમના એમ્પ્લોયીની સેલરી ના કટ થવી જોઈએ, રાઈટ. આવું કોઈ પણ ગુનો કરે છે તો એના માટે સજાની જોગવાઈ પણ રાજ્ય સરકાર કાયદા વડે કરી શકે છે, રાઈટ. આનો મતલબ એ થાય છે કે સહકારી મંડળીના સભ્યો કેવા બનશે? એકાઉન્ટેબલ બનશે. બરાબર. એટલે એકાઉન્ટેબલ બનાવવા માટે, જવાબદાર બનાવવા માટે આ વ્યવસ્થા કરેલી છે. આર્ટિકલ નંબર 243 ZR આ ભાગની જોગવાઈઓ વિવિધ રાજ્યમાં કાર્યરત સહકારી મંડળીઓ માટે લાગુ પડવા માંડશે, જેમાં રાજ્ય સરકારના સ્થાને કેન્દ્ર સરકાર, રાજ્ય ધારાગૃહના સ્થાને સંસદ આવશે, બરાબર છે. વિવિધ રાજ્યોમાં કાર્યરત સહકારી મંડળીઓ માટે બી લાગુ પડશે અને જે દેશ એક કરતાં વધારે રાજ્યોમાં લાગુ પડતી હશે તો એના માટે કોણ આવશે? કેન્દ્ર સરકાર, બરાબર છે. એટલે સિમ્પલ છે, આ ભાગની વિવિધ જોગવાઈ ક્યાં ક્યાં લાગુ પડશે. એ સિવાય આગળનું જે અનુચ્છેદ છે આર્ટિકલ નંબર 243 ZS પછી T, આ ભાગની જોગવાઈ કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગુ પડવા માત્ર બનશે. એટલે જુઓ તમે, પંચાયતી રાજ અને આ બંનેમાં ફરક એ છે. પંચાયતી રાજમાં રાષ્ટ્રપતિ જાહેરનામું બહાર પાડ્યું, ઓર્ડર બહાર પાડીને કહેશે કે મ્યુનિસિપાલિટી અને ગ્રામ પંચાયતની વ્યવસ્થા XYZ કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગુ પડશે કે નહીં. અહીંયા એવું નથી. અહીંયા એવું છે, આ ભાગની જોગવાઈઓ બંધારણે જ કહી દીધું કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગુ પડવા પાત્ર બનશે,
રાઈટ. રાષ્ટ્રપતિમાં ગેજેટમાં નોટિફિકેશન બહાર પાડી જાહેર કરશે કે કેટલા કેન્દ્રશાસિત પ્રદેશોમાં કે તેના કોઈ ભાગમાં આ જોગવાઈ લાગુ પડશે કે નહીં. બરાબર છે. એટલે એ જાહેરનામું બહાર પાડી દેશે અને નક્કી કરશે કે આટલા કેન્દ્રશાસિત પ્રદેશમાં નહીં લાગુ પડે, અધરવાઇઝ એ કેન્દ્રશાસિત પ્રદેશના આટલા વિભાગમાં લાગુ નહીં પડે, બીજા બધા વિભાગમાં લાગુ પડશે. એટલે એનો મતલબ કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ પડવા માટે રાષ્ટ્રપતિએ કંઈ નવું કરવાનું નથી, સીધે સીધું ક્યાં લાગુ નહીં પડે એનું જાહેરનામું બહાર પાડવાનું છે. આ ભૂલ ન થાય. બરાબર. અહીંયા જુઓ શબ્દ નહીં, એનું ધ્યાન રાખવાનું છે. રાઈટ. બધા જ કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ તો પડશે, પણ ક્યાં નહીં પડે તો રાષ્ટ્રપતિ જાહેરનામું બહાર પાડીને જે નક્કી કરે તે. ઓકે. એનાથી આગળ આર્ટિકલ નંબર 243 વર્તમાન કાનૂન ચાલુ રહેવા બાબત 97માં બંધારણ સુધારા 2011 પૂર્વે સહકારી મંડળીને લગતા કાનૂન અમલમાં હોય અને તે આ ભાગની જોગવાઈઓ સાથે વિપરીત થશે છતાં પણ કેટલા વર્ષ? 1 વર્ષ માટે અથવા તેમાં સુધારો ન થાય ત્યાં સુધી તેઓ યોગ્ય ઠરશે અને એનો કાર્યકાળ પૂરો ન થાય ત્યાં સુધી યોગ્ય ઠરશે. એટલે 1 વર્ષ, તેમાં સુધારો ન થાય ત્યાં સુધી અને એનો કાર્યકાળ પૂરો ન થાય ત્યાં સુધી જનરલી લાગુ પડવા માત્ર બનશે. ઓકે. તો આ છે મેઇન સહકારી મંડળીની જોગવાઈઓ. સહકારી મંડળીની જોગવાઈઓ ખાસ ધ્યાન રાખવાની. અત્યાર સુધી એ લોકોએ ખાસ પૂછી નથી. આ લોકોનો એક ટ્રેન્ડ છે, જે વસ્તુ નવી છે એને પૂછતા રહે છે. એટલે ખાસ કહું છું ફરી એકવાર કે જે નવો ટોપિક છે, જે ખાસ પૂછતા નથી, એના ઉપર ખાસ આપણે ફોકસ કરવાનું. એટલે આપણો કોઈ માર્ક્સ જશે નહીં. અને આવા નવા એંગલ લઈ આવે છે અલગ અલગ એરિયામાંથી, એટલે તમારા માટે પેપર ટફ થઈ જતું હોય છે. બાકી પેપર હોય છે ઇઝી. એટલે આવા જે કંઈ બી ખૂણા ખાચરામાં પડેલા ટોપિક છે ને, એ ભૂલાઈ ન જાય, એ રહી ન જાય. રાઈટ. તો આપણને કોઈ જ વાંધો નહીં આવે. ઓકે. આગળ એક જજમેન્ટ છે, જોઈ લઈએ. સહકારી મંડળી માટે 2011માં 97માં બંધારણ સુધારો કર્યો કેન્દ્રએ, પણ સહકારી મંડળીની બાબતો તો જે છે એ રાજ્યની યાદીમાં છે. તો એના ઉપર ગુજરાત હાઈકોર્ટ વડે 2013માં આપેલા ચુકાદા મુજબ કોઓપરેટિવ સોસાયટી એ રાજ્યની યાદીનો વિષય છે. અનુચ્છેદ નંબર 368નું ઉલ્લંઘન છે. ગુજરાત હાઈકોર્ટનો જજમેન્ટ છે અને એને આ લોકોએ ક્યાં ચેલેન્જ કર્યો છે? સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો છે. પણ હજી એનું સ્ટેટસ રાઈટ પેન્ડિંગ. એટલે સ્ટેટસ પેન્ડિંગ છે, કશું થયું નથી. પણ આપણે ધ્યાન રાખવાનું કે આ જે સહકારી મંડળી છે એ સહકારી મંડળી કોનો વિષય છે? રાજ્યની યાદીનો વિષય છે. તો કોણે વચ્ચે હસ્તક્ષેપ ન કરવો જોઈએ? કેન્દ્રએ. છતાં પણ કરતું હોય છે. એટલે ખાસ કે આ ચુકાદાને હજી પેન્ડિંગ રાખેલો છે સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટ શું કહે છે એ જોઈશું અને એના ઉપરથી ખબર પડશે કે શું થશે. રાઈટ. ચાલો, તો આટલે સુધી રાખીએ છીએ. આ તો સહકારી મંડળીનો ટોપિક. સહકારી મંડળીના ટોપિકમાં બીજું કંઈ જ જરૂરી નથી. બસ એની જે બંધારણની જોગવાઈઓ છે, જેટલી આપણે ભણ્યા એટલી જ યાદ રાખવાની જરૂર છે. અને એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે. તમે આજુબાજુમાં બનતી અથવા તો ચૂંટણી થતી હોય એનું ધ્યાન ખાસ રાખવાનું. અને જે લોકો ગામડાઓમાં રહે છે મારા જેવા, એ લોકોને તો ખબર જ છે કે ભાઈ સહકારી મંડળીની ચૂંટણીઓ કેવી રીતે થાય છે. અને મેં તમને એક્સપ્લેન બી કર્યો, બીજું કંઈ જ નથી. તમારા અને તમારા લોકો વડે એમાંથી જેટલા લોકો ત્યાં પાર્ટિસિપેટ કરે છે એટલા વિસ્તારની અંદર, એ લોકો જેને મતદાન કરે છે અને એમાંથી જ બોર્ડના સભ્યો બને છે, એમાંથી ડાયરેક્ટર બને છે ને એ આખું તંત્ર ચાલતું હોય છે. ઓકે. એમાં સરકારની એક ધ્યાન રાખવા માટે રજિસ્ટ્રારની પોસ્ટ હોય છે. એ લોકો આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની બધાનું ધ્યાન રાખે છે. ત્યાં ચૂંટણીઓ થતી હોય છે, એની બજેટ, એનું ઓડિટ, બધી વ્યવસ્થા કરેલી હોય છે. રાઈટ. તો આ થઈ ગઈ આપણી સહકારી મંડળીની વ્યવસ્થા. તો મિત્રો આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર હજી જે શહેરી પંચાયતી રાજ વ્યવસ્થા છે એમાં અમુક અલગ અલગ પ્રકારના મોડલ હોય છે, કેન્ટોનમેન્ટ બોર્ડ વગેરે વગેરે. તો એને નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લઈશું. બરાબર છે. તો મળે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.